કોણ આવ્યું છે? તાર મામાની એવા છે તો વેકેશન કરવા જવાનું છે? જવાનું છે? જવાનું છે? કાંઈ નથી જવા દેવો, નથી જવા દેવો. અત્યારથી ક્યાં રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સવારમાં સરસ મજાના નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને વસને અંકિતાબેન ને બધાને વેકેશન પડી ગયું છે અને આપણે સુરત જતા તો સુરતે ફરીને આપણે ઘરે આવતા રહ્યા અને ઘરે આપણે નવા મકાને સરસ મજાનું તળ ને એવું બધું નખાઈ ગયું છે. એટલે ઓસરીમાં અને ચારેય મકાનમાં અને એક બાજુ હોલમાં આપણે એક બાજુ હોલમાં તળ નથી નાખ્યું, બાકી બધે કમ્પ્લેટ જો આવું સરસ મજાનું તળ નાખી દીધું છે. એટલે હવામાં પાવાનું ને એવું બધું કામકાજ હાલતું હોય. હવે જો રૂમમાં ને એમાં તો જે પાણી ભરેલું છે, બાકી હવે આમાં ઓસરીમાં પાછું આમ ઢાળ છે એટલે ઓસરીમાં તાજું પાણી નહીં ભરેલું. રૂમમાં તો આ ભાગમાં ને એમાં બધે જો પાણી ભરેલું હોય, થોડો ઘણો ખાડાને હોય ને ત્યાં પાણી ભરેલું હોય. અને આજે અમારા વસના મામા અને એના બા ને બધા આવવાના છે એટલે બપોરાની ને એ બધી તૈયારી કરશું. વસના મામા ને એના બા ને બધા આવશે. તો આજ તો બધા વસના એમ કે વસના મામા તો કે વસના નતા આવ્યા અને આજે આવશે. મકાન ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે આટો મારવા આવ્યા જ નતા અને આજે આવવાના છે. કોણ આવ્યું છે? તાર મામાની એવા છે તો વેકેશન કરવા જવાનું છે? જવાનું છે? જવાનું છે? કાંઈ નથી જવા દેવો, નથી જવા દેવો. અત્યારથી ક્યાં બસના બા આવ્યા છે ને મામાની ક્યાં જા નવા ઘરે આટો મારવાની લઈ જવા છે? બાને આટો મારવાની લઈ જવા નવા ઘરે આવ્યા તા બા? પૂછતો આવ્યા જ નથી જો નતા આવ્યા બા એમ કે છે મકાન થઈ જાય પછી આવ્યા જ નથી ને આટો મારવા. હા કોઠા હતા ત્યારે આવ્યા હતા અને અંકિતાબેને પકડ્યો સાદ ખાટલો તાવ આવી ગયો. અંકિતાબેનને તમારા વેકેશન ખુલ્લી હોત ને જશે થોડાક દિવસમાં, કેમ કે 10મું ધોરણ છે એટલે એમાં જો તાવ આવી ગયો એટલે સરસ મજાના હુતાશ. કાંઈ વાહ વાહ જેવું કાંઈ ઉપાધિ નહીં. ને શિવાની બેન હુતા છે એટલે હુવા દેવી નહીં બા? હા હુતી છે એટલે હુવા દેવી ને રાંધવાની ને એવી તૈયારી કરવી. હવે વસના મમ્મી બીજું શાક બનાવવા પી જશે. ટમેટા નાખવાના છે, ટમેટા એક સુધારવાના બાકી છે. બાકી વસના મામાને ઈ જ હરખો લાવ્યા છે ને એટલે હરખવાનું જ આપણે શાક બનાવવાનું થશે. હરખો બટેકા અને ડુંગળીનો વઘાર લીધો છે ને પછી આમાં ટમેટા ને એવું નાખશું એટલે એવું સરસ મજાનું શાક બનાવશું ને પછી બનાવશું રોટલી. સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. હરખો જાય તો આપણે ખાવું એમ થઈ જાય કે દૂરનું હરખવાનું શાક કર્યું નથી. અને હવે આપણે બનાવવાની છે રોટલી અને લોટે બાંધી વાળો છે સરસ મજાનું ને રોટલી વણવાનું પણ ચાલુ કરી દીધું છે. તાવડી આ બાજુ આપણે મૂકી દીધી છે અને ભણતર નાખીને બાળ કરવી અને પછી રોટલી બનાવી નાખવી અને શાક રોટલી બનાવશું ને હારે આપણે કાંઈક ઠંડુ ખાવાનું લઈ આવશું ને. બાકી અત્યારે ઉનાળો છે ને તડકો હોય એટલે તેલાળું ને એવું કાંઈ ખાવું એમ થાય નહીં એટલે એવી કાંઈ બીજી વાનગી આપણે બનાવશું નહીં. શાક રોટલી બનાવશું ને એની હારે આપણે ઠંડુ કાંક જમવાનું સરસ મજાનું કાંક શ્રીખંડ કે મઠો કે એવું કાંક લઈ આવશું. અને જો પૂરી બને તો તેલવાળું બહુ ભાવે નહીં તોય બધા રોટલી તો માંગે જ તે એટલે બધી કીધું આપણે રોટલી જ બનાવી નાખીએ અને પછી કાંક ઠંડુ લઈ આવશું. મસ્ત આજે મામાને ઘરે જવાનો છે નહીં? હા પાડે શ્રીખંડ તને ભાવે? મેં કીધું નહીં ભાવતું હોય. મેં કીધું મસ્ત કેમ ખાવાનું આવ્યો તું કેમ નતો આવ્યો? હબ તો મામાને ઘરે કેરામાં નહીં હોય તો જવું છે લેતો જાવ તો હું તાર વસ ને કોઈ પાછા પડે જ નહીં, કોઈ પોગે જ નહીં તો લેતો જાય એમ કેતો હશે ને. શિવાની બેન ને કેમ થાય છે? નથી રહેવું અને વંશભાઈ એના મામાના ઘરે કાંઈ ગયો નહીં મામાની જતા રહ્યા અને બધા છોકરા જાવ ટાઢાપુર ના રમવા આવતા રહ્યા છે અમારા ઘરે. શિવાની બેન ને હું તેડું કે પછી વંશના મામાની બધા જતા રહ્યા ને આપણે નવા મકાન જ બધા વિયેવા હતા કેમ કે અહીંયા આટો મારવાનો હતો ને પછી બપોરા પાણી ત્યાં થઈ ગયા ને પછી એના બા ને બધા એમાં અહીંયા આરામ કર્યો ને શિવાની બેન હવે રહેવું નથી સમજો. છોકરાને બધાને રમાડવાનું મન થાય પણ બેન ને રહેવું ન હોય. હાલો હાલો હરપાલ બધા રમે હે અહીંયા જો. વસ્તુ કેમ ન જોઈ કે તો તમારા મામાને ઘરે જવું છે વેકેશન કરવા? મામાને એને શું કીધું ના તું ફોહા નહીં એટલે ના તું તોફાન જ કરી નાખો. મામાને એને કેટલી ધ્યાન રાખવી પડે તારી. આઈસ્ક્રીમ લઈ દે તો તોફાન ન કરું પણ મામાને એને કામ હોય ને કામે જવું હોય ને તો પછી તારી ધ્યાન રાખે કામ કરે એવું થાય ને.
એક મજા આવે છે તોય નો લઈ જા બિચારાની નહીં થારું ન લઈ જા ને પહેલા ને નહીં અરપાલ હોશ રોવા ન મળે બિચારાની મામન ઘરે જાવું તું એવું ક્યો માગી બચારાને મામન ઘરે જાવ બચારાને મામન ઘરે જાવું તું બચારાને મામન ઘરે જાવું તું તો આપણે ઠોરનો ફરજો અહીંયા ફેરવવાનો થશે એટલે અહીંયા તો સરસ મજાના ખાડા ને એવું કરીને રાખ્યું છે ને અહીંયા પતરાને બધું ફિટિંગ કરવાનું થશે બા ને મોટા ભાઈ બધા ના જતા રહેશે પતરાને બધું ન્યા છે આપણે વાડીમાં પછી તો આપણે ખેડ ને એવું બધું કરવાનું થાય આપણે આ તો મકાન ચાલુ હતા ને એટલે એ બધો સામાન નાખવાનું થાય એટલે ન્યા ફેરવ્યું હતું એટલે હવે પાછું નવેસરથી આપણે ઠોરનો ફરજો અહીંયા બનાવવાનો થશે તો હવે હું ને શિવાની જાવી શિવાની થોડી લૂ આવે છે એમ પવન આવે ને તો થોડુંક એમ હવે ટાઢો પર થઈ ગયો છે એટલે બહુ વાંધો ન આવે પણ હવે એમને બીજા જઈને કાંઈક કામ કરાવશું ને શિવાની ને બાની રાખશે તો પતરાને બધું ઉતારવાનું હોય તો એવું બધું લેવડાવશું આપણે નહીં અને બીજા બાકી બધા ઢોર આપણે ડુંગરમાં છે એક ભેંસ ને પાડો 2 ઢોર અહીં છે બાકી બધા ડુંગરમાં છે ને કાં આપણે વ્યવસ્થિત ફરજો ને બધું થઈ જાય શિવાની થતા આવશે લેવડાવવા એ શિવાની અમારે વંશભાઈ અને અંકિતાબેન આજે રમવાનું બંધ કરીને લેસન કરવા બેસી જશે પેલા ખૂબ રમી લીધું હશે નહીં વંશ પરાયણે બેહારો છો પછી લેસન બાકી હતું ને તો એને મામાને ઘરે જ આવું તું વંશને તો નહીં વંશ બધું ગમી કાંઈ કેવી ને તો એમ કે ના આમ ન લેતું જવાય ના તું લેસન કરત હે કરત ને અંકિતાબેનને તો થોડાક દિવસની જ વાર છે ને આમ વેકેશન પડ્યું ને પાછું થોડાક દિવસમાં ખુલ્લી જશે વેકેશન 3 દિવસની 3 દિવસમાં વેકેશન ખુલ્લી જશે ને તારે અમારે તો જે વેકેશન ન પડ્યું અમારે પડી ગયું પણ મોર તો ધોરણ ન પડ્યું ઈ વેકેશન છે ના વેકેશન છે બધું વેકેશન હશે 2 વેકેશન છે તો ફટાફટ અંકિતાબેન જ જાજી ઉતાવળે છે વસને તો હજી વાર છે વેકેશન ખોલવાની એટલે ફટાફટ કેટલું લેસન બાકી રહ્યું છે તાવ આવી ગયો ને એટલે અમારે અંકિતાબેનને લેસન તો ફટાફટ લેસન આજ ઊભા જ નહીં થતા લેસન જ કરશે હાજે હોતા ને લખજો અમારે અંકિતાબેનને તાવ આવી ગયો ને એટલે થોડું ઘણું લેસન બાકી રહ્યું અને હવે 3 જ દિવસ વેકેશન ખોલવાને વાર છે એટલે 3 દિવસમાં એને અંકિતાબેનને વેકેશન એ પાછું ખુલી જશે કેમ કે 10મા ધોરણમાં છે એટલે પછી હવે વેકેશન એ ખુલી જાય 10મા ધોરણને ચાલુ થઈ જાય એનો અભ્યાસ અને આપણે શિવાની બેન જો સરસ મજાના હવે હોઈ જશે તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.